સી લેંગ્વેજ યુનિટ 1 પાર્ટ 2. આપણે આગલા વિડીયોની અંદર થોડું 10 મિનિટની અંદર બેઝ જોયો હતો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું વસ્તુ છે, પ્રોગ્રામ શું વસ્તુ છે. હવે આપણે થિયરી બેઝ સી લેંગ્વેજ આખું સમજવાની કોશિશ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન ઓફ સી લેંગ્વેજ. A computer language is used to communicate with a computer. આપણે આગળ વાત કરીએ એમ કે સી લેંગ્વેજ છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અને આ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ શું છે તો કોમ્પ્યુટર સાથે કોમ્યુનિકેટ કરવા માટે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ which is a set of code or instruction used for communicating the machine. પ્રોગ્રામિંગ લેંગ્વેજ દ્વારા આપણે કોડ અથવા તો ઇન્સ્ટ્રક્શનનો સેટ છે એ યુઝ કરી અને મશીન સાથે કોમ્યુનિકેટ કરશું. Machine code is also considered as a computer language that can be used for programming. Machine code કે જેને કોમ્પ્યુટર લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. આપણું કોમ્પ્યુટર છે એ બાઇનરી લેંગ્વેજ સમજે છે. તમારે કોમ્પ્યુટર ફંડામેન્ટલમાં શીખવામાં આવશે કે કોમ્પ્યુટર છે બાઇનરી મતલબ 0 અને 1 ની ભાષા. આ જે લેંગ્વેજ છે ને મશીન કોડ પણ કહેવામાં આવે છે. તમે 0-1 ની અંદર ઇન્સ્ટ્રક્શન લખ્યું હતું, ઇટ્સ કોલ્ડ મશીન કોડ. તો એને કોમ્પ્યુટર લેંગ્વેજ પણ કહેવામાં આવે છે કે જે આપણે પ્રોગ્રામિંગ અંદર યુઝ કરીએ છીએ. એન્ડ ઓલ્સો HTML which is a computer language or a markup language but not a programming language. હવે એક HTML કરીને પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. એ છે કોમ્પ્યુટર લેંગ્વેજ બટ એને પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી કહેતા, એને માર્કઅપ લેંગ્વેજ કહે છે. શું કહે છે? Markup language. There are different type of language developed for different type of work. અલગ અલગ ઘણી બધી પ્રકારની લેંગ્વેજો અવેલેબલ છે. જેનું જેવું વર્ક એ પ્રમાણેની લેંગ્વેજ બનાવી છે. HTML ની અંદર વેબસાઇટ બનાવી હોય તો એના માટે HTML બનાવ્યું છે, માર્કઅપ લેંગ્વેજ કહેવાય છે. But all the languages that are now available are categorized into two basic type of language, including low level language and high level language. આવી બહુ બધી લેંગ્વેજો છે પણ આ બધી લેંગ્વેજને બે કેટેગરીમાં કેટેગરાઇઝ કરી છે, લો લેવલ લેંગ્વેજ અને હાઈ લેવલ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજ જો આપણે શોર્ટમાં સમજીએ વોટ ઇઝ હાઈ લેવલ લેંગ્વેજ, તો એક હાઈ લેવલ લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે કે જે યુઝર પ્રોગ્રામરને સમજવામાં ખૂબ સરળ હશે. એ ઇંગ્લિશ બેઝ લેંગ્વેજ હશે. જેવી રીતના આપણે ઇંગ્લિશમાં લખીએ પ્રિન્ટ હેલો સ્ટુડન્ટ, તો એમાં લખવાનું પ્રિન્ટ હેલો સ્ટુડન્ટ, ડાયરેક્ટલી પ્રિન્ટ કરી દેશે. તો ઇંગ્લિશમાં જે રીતે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ એવી જ ઇન્સ્ટ્રક્શન એની અંદર આપણે આપવાની હોય છે. આને કહેવાય હાઈ લેવલ લેંગ્વેજ. એટલા માટે આપણને સરળ લાગશે. જ્યારે લો લેવલ લેંગ્વેજ છે એ કેવી છે તો કે કોમ્પ્યુટર કોડ જેવી છે, કોમ્પ્યુટર લેંગ્વેજ જેવી છે. મીન્સ કે એની અંદર 0-1 ની ભાષા જે છે એ બેઝ આખા પ્રોગ્રામ બનાવવાના હશે. એટલા માટે આપણને મતલબ યુઝરને કે પ્રોગ્રામરને એ લેંગ્વેજ સમજવી થોડી હાર્ડ રહેશે. તો ધીસ ઇઝ હાઈ લેવલ લેંગ્વેજ. વી કેન રાઇટ પ્રોગ્રામ ઇન ઇંગ્લિશ લાઇક મેનર એન્ડ ઇટ ઇઝ મોર કન્વિનિયન્ટ ટુ યુઝ. એ ઇંગ્લિશ લાઇક મેનર છે, મીન્સ કે ઇંગ્લિશ જેવી મેનરમાં લખવાનું છે, એટલા માટે આપણને એવું થોડું કન્વિનિયન્ટ રહેશે. પ્રોગ્રામર કેન પરફોર્મ કોમ્પ્લેક્સ ટાસ્ક બાય યુઝિંગ હાઈ લેવલ લેંગ્વેજ વિથ લેસ ઇફોર્ટ. કોઈ પણ કોમ્પ્લેક્સ પ્રોગ્રામ હોય, થોડો ટફ કાર્ય હશે તો પણ આપણે હાઈ લેવલ લેંગ્વેજના ઉપયોગ દ્વારા લેસ ઇફોર્ટથી કરી શકશું. લેસ ઇફોર્ટ મતલબ ઓછી શક્તિની જરૂર પડશે, આપણે બહુ વિચારવું નહીં પડે, ઓછું વિચારીને સારો પ્રોગ્રામ બનાવી શકશું. ઇટ ઇઝ સિમિલર ટુ નેચરલ લેંગ્વેજ એન્ડ મેથેમેટિક નોટેશન. એ જનરલી નેચરલ લેંગ્વેજ મીન્સ કે ઇંગ્લિશમાં જે રીતના લખતા હોય છે એના જેવું છે. અને મેથેમેટિક નોટેશન મીન્સ કે કોઈ પણ કેલ્ક્યુલેશન કરો એમાં મેથ્સ જોઈએ C=A+B, તો એ સમ માટે લખશું, એ રીતના નોટેશન હશે આમાં. A high level language is a programming language such as C, Fortran or Pascal that enables a programmer to write programs that are more or less independent of a particular type of computer. જો
હાઈ લેવલ લેંગ્વેજના એક્ઝામ્પલ આપ્યા છે. સી લેંગ્વેજ છે, ફોર્ટ્રાન છે, પાસ્કલ છે, આ બધા પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. આ બધા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપણે હાઈ લેવલ લેંગ્વેજ કહેવાય એની અંદર પ્રોગ્રામ બનાવી શકીએ છીએ. હવે અહીંયા જે લખ્યું છે ને, ટુ રાઇટ ધેટ આર મોર ઓર લેસ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પર્ટિક્યુલર ટાઈપ ઓફ કોમ્પ્યુટર. હવે આનો મતલબ એવો થાય છે કે આપણે જે પણ કોઈ પ્રોગ્રામ લખીએ છીએ એ જે તે કોમ્પ્યુટરને ધ્યાનમાં રાખીને લખવાનો. ફોર એક્ઝામ્પલ, આપણે ઇન્ડિયાની અંદર ડ્રાઇવિંગ કરતા હોઈએ તો હંમેશા આપણે જે કાર છે ડ્રાઈવ કઈ બાજુ કરશું, તો કે લેફ્ટ બાજુ ડ્રાઈવ કરશું. જ્યારે અમુક એવા ફોરેન કન્ટ્રીઓ છે જેમાં રાઈટ સાઈડની કાર ડ્રાઈવ કરવામાં આવે છે. તો હવે જે મેન્યુફેક્ચર છે, ઇન્ડિયાની અંદર જે પણ કોઈ કાર મેન્યુફેક્ચર કરશે કે ઇન્ડિયા માટે જે મેન્યુફેક્ચર કરશે એ કારને એ ધ્યાનમાં રાખીને મેન્યુફેક્ચર કરવી પડશે કે આ કારને ઇન્ડિયામાં ચલાવવાની છે. જ્યારે ફોરેન કન્ટ્રી કે જ્યાં રાઈટ સાઈડની અંદર કાર ડ્રાઈવ કરવામાં આવે છે તો એ કન્ટ્રી માટે જ્યારે કાર મેન્યુફેક્ચર કરવામાં આવશે ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. બંનેમાં ડ્રાઈવર સાઈડ અલગ અલગ હશે. લેફ્ટ સાઈડની અંદર ડ્રાઈવ કરવામાં આવતી કારને રાઈટ સાઈડમાં ડ્રાઈવ નહીં કરી શકીએ. તો એ જ રીતના તમે જે કોમ્પ્યુટર માટે પ્રોગ્રામ બનાવો છો એ કોમ્પ્યુટરને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ બનાવવો પડશે. ઇટ્સ કોલ્ડ પ્રોગ્રામ કોમ્પ્યુટર ડિપેન્ડન્ટ બની જશે કે બીજા કોમ્પ્યુટરમાં નહીં ચાલે, અથવા ચલાવવો હશે તો ફેરફાર કરવો પડશે. લેફ્ટ સાઈડની અંદર ડ્રાઈવ કરવાની કારને રાઈટ સાઈડમાં તમારે કરવી હશે તો એમાં ફેરફાર કરવો પડશે, ડ્રાઈવર સીટ ચેન્જ કરવી પડશે. તો આને કોમ્પ્યુટર ડિપેન્ડન્ટ પ્રોગ્રામ કહેવામાં આવે છે. અત્યારની જે પણ કોઈ લેંગ્વેજો છે એ કોમ્પ્યુટર ડિપેન્ડન્ટ નથી. એ ગમે તે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ બનાવો તો ગમે ત્યાં ચાલશે. એને એવું જરૂરી નથી કે આપ કોમ્પ્યુટરમાં બનાવ્યો છે તો આમાં જ ચાલશે. હવે તમને ક્વેશ્ચન એવો થશે, સર કોમ્પ્યુટર તો કેમ અલગ અલગ હોય, બધામાં કીબોર્ડ, માઉસ, મોનિટર ને બધું બધામાં હોય. બટ એના હાર્ડવેર છે, જેના હાર્ડવેર છે એની અંદર ચેન્જીસ હોય છે. એનું પ્રોસેસર છે, એનું મધરબોર્ડ છે, ખાસ આ બે વસ્તુની અંદર ચેન્જીસ હોય છે. તમને પ્રેક્ટિકલથી સમજાવું, એન્ડ્રોઈડ મોબાઈલમાં ચલાવવામાં આવતી એપ્લિકેશન આઈફોનમાં નહીં ચાલે, કારણ કે બંને અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટર થઈ ગયા. એપલમાં માટે બનાવવામાં આવેલી એપ્લિકેશન એન્ડ્રોઈડમાં નહીં ચાલે. તો એન્ડ્રોઈડની એપ્લિકેશન એન્ડ્રોઈડ ડિપેન્ડન્ટ થઈ ગઈ, આઈફોનની આઈફોન ડિપેન્ડન્ટ થઈ ગઈ. તો આવું જ કોમ્પ્યુટરની અંદર હોય છે. પણ મોટા ભાગના પ્રોગ્રામો અત્યારે એવા આવે છે કે જે પ્રોગ્રામ કોમ્પ્યુટર ડિપેન્ડન્ટ નથી હોતા, ગમે તે કોમ્પ્યુટરમાં ચલાવી શકીએ છીએ. બરાબર, તો ધીસ ઇઝ ડિપેન્ડન્સી. લો લેવલ લેંગ્વેજ મેં તમને આગળ સમજાવ્યું એમ, કોમ્પ્યુટર સમજી શકે એવી ભાષામાં આપણે કોઈ પ્રોગ્રામ બનાવી અને લો લેવલ લેંગ્વેજ કહી શકાય. કોમ્પ્યુટરિંગ લેંગ્વેજ કે કોમ્પ્યુટર કોડ, એને રિલેટેડ જે લેંગ્વેજ છે ઇટ ઇઝ અ લો લેવલ લેંગ્વેજ. લો લેવલ લેંગ્વેજ ઇઝ એ મશીન અન્ડરસ્ટેન્ડેબલ લેંગ્વેજ, જે ડાયરેક્ટ કોમ્પ્યુટર સમજી શકે એવી ભાષા છે. હાઈ લેવલ લેંગ્વેજમાં બનાવેલો પ્રોગ્રામ ડાયરેક્ટ કોમ્પ્યુટર નથી સમજી શકતું, એને આપણે કન્વર્ટ કરવો પડે. આપણે આગળ સમજશું. એસેમ્બલી ઇઝ લો લેવલ લેંગ્વેજ. એક એસેમ્બલી નામની લેંગ્વેજ આવતી, જેમ સી લેંગ્વેજ છે એવી રીતના, એ લો લેવલ લેંગ્વેજ હતી. લો લેવલ લેંગ્વેજ ઇઝ મશીન ડિપેન્ડન્ટ. ઇટ ઇઝ ફાસ્ટ ટુ રન બટ સ્લો ટુ રાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જો એ રન થવામાં એકદમ ફાસ્ટ હતી, બટ એને લખવો હોય ને પ્રોગ્રામ એસેમ્બલીમાં તો બહુ વિચારીને લખવું પડતું, એટલા માટે લખવામાં એકદમ સ્લો હતું. સિમ્પલ વસ્તુ છે ભાઈ, એ ફાસ્ટ કઈ રીતના રન થાય છે. હું તમને કોઈ પણ વસ્તુ ગુજરાતીમાં સમજાવીશ, તમને એકદમ સરળતાથી સમજાઈ જશે. બટ એ જ વસ્તુ ઇંગ્લિશમાં સમજાવીશ તો તમને થોડું હાર્ડ પડશે. તો એવી રીતના જો મશીન સમજી શકે છે, કોમ્પ્યુટર સમજી શકે છે એવી ભાષામાં આપણે કોડ લખીએ તો સ્વાભાવિક છે સરળતાથી સમજી જશે અને ફટાફટ સમજશે. એટલા માટે લો લેંગ્વેજમાં લખવામાં આવેલો પ્રોગ્રામ કોમ્પ્યુટર ફાસ્ટ સમજી શકે છે, બટ યુઝરને લખવામાં થોડી તકલીફ પડશે.
લો લેવલ લેંગ્વેજ કેન કન્વર્ટ ટુ મશીન કોડ વિધાઉટ એ કમ્પાઇલર ઓર ઇન્ટરપ્રિટર. હવે પ્રશ્ન એ થશે વોટ ઇઝ કમ્પાઇલર એન્ડ ઇન્ટરપ્રિટર, એ આપણે નેક્સ્ટ ટોપિક છે એમાં સમજશું. એટલે લો લેવલ લેંગ્વેજમાં જે આપણે પ્રોગ્રામ બનાવ્યો હોય એને આપણે મશીનની કોડમાં કન્વર્ટ કરવાની જરૂરિયાત નથી. સીધી વસ્તુ જે મશીન કોડ જ છે એટલે એને કન્વર્ટ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ગુજરાતીમાં લેટર હોય ને ગુજરાતીમાં કન્વર્ટ કરવો પડતો નથી, ગુજરાતીમાં જ છે આપણે ડાયરેક્ટ સમજી શકીએ. લો લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આર સમટાઇમ્સ ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરીઝ, ફર્સ્ટ જનરેશન એન્ડ સેકન્ડ જનરેશન. લો લેવલ લેંગ્વેજ છે એની અંદર પણ બે કેટેગરી છે, ફર્સ્ટ જનરેશન એન્ડ સેકન્ડ જનરેશન. અમારે તમને ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન સમજાવવાની જરૂરિયાત નથી. અત્યારે 4G મોબાઈલ આવી ગયા, એ 4G નો મતલબ ફોર્થ જનરેશન થાય છે, 3G નો મતલબ થર્ડ જનરેશન. હવે આપણી બાઇક પણ 4G આવવા માંડી, હવે તો 5G પણ આવી જશે, આવી ગઈ હશે મે બી. એનો મતલબ શું છે કે એનું જનરેશન ચેન્જ થયું છે. પેલા સ્ટાર્ટિંગમાં જે મોબાઈલ હતા એ પણ તમારે કોમ્પ્યુટર ફંડામેન્ટલમાં ભણવામાં આવશે કે એના કવરેજ એક કવરેજમાંથી બીજા કવરેજમાં જાય તો આખું સ્વિચ ઓવર થવું પડતું હતું. મીન્સ કે તમારો ફોન ચાલુ હોય અને ચાલુ ફોને એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જાવ તમારો ફોન ડિસ્કનેક્ટ થઈ જતો હતો અને પાછું તમારે કનેક્ટ કરવો પડતો. એવું પણ હતું કે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જાવ તમારો નંબર ચેન્જ થઈ જાય. બટ હાલમાં તમે અહીંયાથી કેશોદથી નીકળો, વાત કરતા કરતા અમદાવાદ પહોંચો ત્યાં સુધી તમારું ડિસ્કનેક્ટ નહીં થાય કે તમારો નંબર પણ ચેન્જ નહીં થાય. તો એની જનરેશન ચેન્જ થઈ ગઈ. પહેલાની જનરેશન હતી એમાં માઇનસ પોઈન્ટ હતા, એ સેકન્ડ જનરેશનમાં સોલ્વ થયા, સેકન્ડના થર્ડમાં, થર્ડના ફોર્થ જનરેશનમાં. અને જેમ જેમ જનરેશન અપ જતા ગયા 4G એવું એટલે નેટની સ્પીડ ખૂબ વધી ગઈ, બાકી પહેલા નેટની સ્પીડ ખૂબ લો આવતી. તો આ રીતના પ્રોગ્રામિંગ લેંગ્વેજના પણ જનરેશનો છે કે જે ફર્સ્ટ જનરેશનની લેંગ્વેજો હતી થોડી અઘરી હતી, સેકન્ડ જનરેશનમાં થોડા સિમ્બોલો બનાવી દેવામાં આવ્યા હતા. તો આ રીતના જનરેશનનો મતલબ કે એનું એક પેઢી હોય છે કે ફર્સ્ટ કરતાં સેકન્ડ હશે હંમેશા એડવાન્સ હશે. તો ધીસ ઇઝ લો લેવલ લેંગ્વેજ. અહીંયા એક લો લેવલ લેંગ્વેજના પ્રોગ્રામનું એક્ઝામ્પલ છે. આ હેક્સાડેસિમલ રિપ્રેઝન્ટેશન છે એ પ્રોગ્રામનું. હવે આપણે આની અંદર કંઈ પણ વસ્તુ સમજમાં નહીં આવે, પણ એક કોડ જ છે, બટ ધીસ ઇઝ મશીન કોડ. જે આપણને સમજવો અને લખવો ખૂબ અઘરો છે, બટ કોમ્પ્યુટરને સમજવું અને રન કરવો એકદમ સરળ છે. એટલા માટે આપણે હાઈ લેવલ લેંગ્વેજમાં પ્રોગ્રામ બનાવવાના છીએ, મશીન કોડમાં નહીં. એટલે આને જોઈને તમે ડરી ન જતા કહો આવો કોડ મારે કેમ બનાવો. આપણે આવો કોડ નથી લખવાનો, આપણે સરળ લખવાનો છે, જેનું એક્ઝામ્પલ હું તમને બતાવીશ. હવે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જે કોમ્પ્યુટર લેંગ્વેજ છે ને અલગ અલગ ઘણા બધા નામથી ઓળખાય છે, જેમ આપણે અલગ નામ જોયા હતા આગળ. બટ અહીંયા જોઈએ પેલું તો ફર્સ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જનરલી લોકો એને પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેતા હોય છે. એ ફોર્મલ લેંગ્વેજ ડિઝાઇન ટુ કોમ્યુનિકેટ ઇન્સ્ટ્રક્શન ટુ એ કોમ્પ્યુટર. સેકન્ડ ઇઝ કમાન્ડ લેંગ્વેજ. કમાન્ડ લેંગ્વેજ શું છે? જો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને કમાન્ડ લેંગ્વેજ બંને એક જ છે, પણ એના નામ પ્રમાણે થોડો ડિફરન્સ છે. શું છે? એ લેંગ્વેજ યુઝ ટુ કંટ્રોલ ધ ટાસ્ક ઓફ ધ કોમ્પ્યુટર સચ એઝ સ્ટાર્ટિંગ ઓફ અધર પ્રોગ્રામ. કોઈ પણ આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવો હોય કોમ્પ્યુટર ચાલુ થયા પછી તો આપણે યુઝ કરી શકાય છે. મશીન લેંગ્વેજ ઓર મશીન કોડ, જે આપણે આગળ એક્ઝામ્પલ જોયું, a set of instruction executed directly by a computer central processing unit, જે CPU દ્વારા ડાયરેક્ટલી રન કરવામાં આવે છે એને કહેવાય છે મશીન કોડ. માર્કઅપ લેંગ્વેજ. Markup language, a language to develop web page and mark text such as HTML. આપણે HTML નામ તો જનરલી સાંભળ્યું હોય કે કોઈ પણ વેબસાઇટ છે HTML બનાવવામાં આવે છે. તો આ HTMLમાં જે વેબસાઇટ બને છે એ જે HTML લેંગ્વેજ છે ને માર્કઅપ લેંગ્વેજ પણ કહેવામાં આવે છે કે કોઈ પણ વેબ પેજ ડેવલપ કરવું હોય તો આપણે HTML થ્રુ, માર્કઅપ લેંગ્વેજ થ્રુ કરી શકીએ છીએ. સ્ટાઇલ શીટ લેંગ્વેજ. આ બધી લેંગ્વેજો વન બાય વન આપણે આખા BCA દરમિયાન જોવાની છે. A computer language that express the presentation of structured document such as CSS. ડિઝાઇનની વાત છે કે કોઈ પણ આપણી ફાઇલ હોય કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એની ડિઝાઇન કેવી રાખવી છે એના માટે CSS નો યુઝ થાય છે.
configuration language, a language used to write configuration file. તમે લોકોએ મોબાઈલમાં ગેમ રમતા હોવ છો, તો મોબાઈલની અંદર ગેમ રમતા સમયે આપણે ઘણી બધી વસ્તુના સેટિંગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સાઉન્ડ, પછીનું બેકગ્રાઉન્ડ, બરાબર, પછીની અંદર કોઈ ગેમ એવું હોય જે ફાઇટિંગની ગેમ, ગનવાળી ગેમ, તો એમાં ગનના સિલેક્શન, પછી જે આપણે કોઈ પણ કાર્ટૂન હોય એનું જે પ્લેયર છે એના શું કહેવાય ક્લોથ, એના કલર, એ જે બધું જે કોન્ફિગરેશનમાં આવે છે, તો એની જે એના માટે અલગથી એક સ્પેશિયલ ફાઇલ બનતી હોય, એમાંથી બધો કોડ લઈ લઈએ. કન્સ્ટ્રક્શન લેંગ્વેજ, a general category that include configuration language, toolkit language and programming language. એક જનરલ કેટેગરી છે જેની અંદર કન્ફિગરેશન, ટૂલકીટ, પ્રોગ્રામિંગ આ બધી વસ્તુની અંડરમાં આવે છે. ક્વેરી લેંગ્વેજ, જો કે ક્વેરી મતલબ આપણે ખાસ જે ક્વેશ્ચનો પૂછતા હોય ને ઇટ્સ કોલ્ડ ક્વેરી, તો ક્વેશ્ચનો પૂછવા માટેની લેંગ્વેજ સ્પેશિયલ ડેટાબેઝમાંથી કંઈ પણ આપણે ક્વેરીઓ ફાયર કરી હોય એના માટેની લેંગ્વેજ, ઇટ ઇઝ એ ક્વેરી લેંગ્વેજ. A language used to make query in database and information system. Modeling language, a formal language used to express information or knowledge obtained for use in computer system design. આ એક મોડેલિંગ લેંગ્વેજ મતલબ કે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, ઇન્ફોર્મેશન આપણે પ્રોવાઈડ કરશું, બટ ઇન્ફોર્મેશનને પાછું વેલ ડિઝાઇન કરી અને ડિસ્પ્લે કરવામાં આવશે, તેના માટે મોડેલિંગ લેંગ્વેજનો યુઝ થાય છે. તો એ અલગ અલગ પ્રકારની લેંગ્વેજ હતી. હવે જે ટ્રાન્સલેટર, કમ્પાઇલર ઓર ઇન્ટરપ્રિટર. હવે આપણે આગળ આવ્યું કે બે પ્રકારની લેંગ્વેજ છે, એક છે હાઈ લેવલ ને બીજી લો લેવલ. લો લેવલ લેંગ્વેજમાં આપણે એવું શીખાતા કે આ જે કોડ છે લો લેવલ લેંગ્વેજમાં, એ કોડને ટ્રાન્સલેટ કરવાની જરૂર પડતી નથી. હું તમને સરળ ભાષામાં સમજાવું. કોઈ એક લેટર આવ્યો છે, એ ગુજરાતીમાં છે આપણે સરળતાથી રીડ કરી લેશું ફટાફટ, હિન્દીમાં હશે તો એ પણ રીડ કરી લેશું, ઇંગ્લિશમાં હશે તો 2 to 5 ઇંગ્લિશ આપણને આવડે એમાં પણ મેળ કરી લેવું કંઈક. બટ કોઈ જાપાનીઝમાં લેટર આવ્યો તો, મરાઠીમાં લખાઈને આવ્યો તો, તેલુગુમાં આવ્યો તો એ લેટરને આપણે પહેલા ટ્રાન્સલેટ કરાવવો પડશે. જો ભાઈ મને નથી આવડતી, અમને કોઈને આવડતી હોય તો વાત અલગ છે. તો આ જે લેંગ્વેજ આપણને નથી આવડતી એ લેંગ્વેજમાં કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપણને આપવામાં આવશે તો પહેલા આપણે એને ટ્રાન્સલેટ કરવી પડશે. ટ્રાન્સલેટ કરી અને પછી આપણી લોકલ લેંગ્વેજ કે જે આપણને આવડે છે એ લેંગ્વેજમાં કન્વર્ટ થશે ને પછી આપણે એને સમજી શકશું. એના માટે એક વ્યક્તિ જોશે કે જે એને ટ્રાન્સલેટ કરી દે. અત્યારે ગૂગલ ટ્રાન્સલેટર તો આવે જ છે કે ઇંગ્લિશમાં લખો તો ગુજરાતીમાં, પણ ગુજરાતીમાં લખો તો ઇંગ્લિશમાં આપે. એમાં બહુ બધી વર્લ્ડની લેંગ્વેજો છે કે જે ટ્રાન્સલેટ કરે છે. કદાચ એમાં ટ્રાન્સલેટ કરી લેશું આપણે. તો આ એક વ્યક્તિ એવો જોશે કે જે ઉર્દુ લેંગ્વેજ કે કોઈ પણ XYZ લેંગ્વેજ છે ને આપણી હિન્દી, ગુજરાતી અથવા ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરી આપે અને પછી આપણે એને સમજશું. તો આ જ રીતના હાઈ લેવલ લેંગ્વેજમાં જો આપણે પ્રોગ્રામ લખ્યો હશે તો કોમ્પ્યુટર સમજી શકતો નથી. એટલા માટે એ પ્રોગ્રામને પહેલા કન્વર્ટ કરવો પડશે, ટ્રાન્સલેટ કરવો પડશે, અને ટ્રાન્સલેટ કરવા માટે કમ્પાઇલર અથવા ઇન્ટરપ્રિટરની જરૂર પડે. આ પણ એક પ્રકારના પ્રોગ્રામ જ છે, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. બે અલગ અલગ પ્રોગ્રામ છે, બેનું કામ અલગ અલગ છે. તમને સિમ્પલ સમજાવું તો બે ભાઈઓ છે, એક ભાઈનું કામ છે કન્નડ ભાષામાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે છે, બીજું છે તમિલમાંથી કરે છે. એવી રીતના અલગ અલગ બે છે, બેના કાર્યો અને બેની સિસ્ટમ અલગ અલગ છે. તો કમ્પાઇલર ઓર ઇન્ટરપ્રિટર ઇઝ એ પ્રોગ્રામ that translate source code to object code. આપણે જે કોડ લખશું હાઈ લેવલ લેંગ્વેજમાં, સી લેંગ્વેજમાં તમે જે પ્રોગ્રામ લખશો એને સોર્સ કોડ કહેવાય છે. શું કહેવાય છે? સોર્સ કોડ. યાદ રાખજો. અને એને ટ્રાન્સલેટ કરી અને કોમ્પ્યુટર સમજી શકે એવી ભાષામાં કન્વર્ટ કરીએ છીએ એને કહેવાય છે ઓબ્જેક્ટ કોડ. The most common reason for converting source code is to create an executable program.
આને શા માટે કન્વર્ટ કરવો પડે? તો કે એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ બનાવવા માટે. એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ એટલે શું? તો કોમ્પ્યુટર સમજી શકે ને રન કરી શકે એવો પ્રોગ્રામ. તો ધીસ ઇઝ executable program, object code and source code. The process of converting high-level programming into machine language is known as compilation. આપણે કમ્પાઇલર દ્વારા આપણા સી લેંગ્વેજના પ્રોગ્રામને કમ્પાઇલર દ્વારા હાઈ લેવલ લેંગ્વેજમાંથી મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરશું. આ જે પ્રોસેસ છે ને કહેવામાં આવે છે કમ્પાઇલેશન. ઓકે, વોટ ઇઝ કમ્પાઇલેશન? કમ્પાઇલેશન મીન્સ સોર્સ કોડમાંથી ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરવું અથવા તો હાઈ લેવલ લેંગ્વેજના પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવું. સોર્સ કોડ ઇઝ રિટન ઇન હાઈ લેવલ લેંગ્વેજ, ધ સોર્સ લેંગ્વેજ. ઓબ્જેક્ટ કોડ ઇઝ બાઇનરી ફોર્મ અન્ડરસ્ટેન્ડ બાય કોમ્પ્યુટર. જો સોર્સ કોડ એટલે શું? તો કે આપણે સી લેંગ્વેજમાં લખ્યું એને સોર્સ કોડ કહેશું અને ઓબ્જેક્ટ કોડ એ બાઇનરી ફોર્મેટમાં હશે, એને જે કોમ્પ્યુટર ડાયરેક્ટ સમજી શકે છે. તો આ બે વસ્તુ થઈ ગઈ કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. આ બેનો ઉપયોગ કીધો છે. કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર શું છે વસ્તુ સમજાવી નથી. આપણે સી લેંગ્વેજમાં કમ્પાઇલરનો ઉપયોગ કરશું. આપણો સી લેંગ્વેજનો જે પ્રોગ્રામ હોય એને કોમ્પ્યુટરની ભાષામાં કન્વર્ટ કરવા માટે આપણે કમ્પાઇલરનો ઉપયોગ કરશું. અને બીજું છે ઇન્ટરપ્રિટર. મોસ્ટલી મોડર્ન લેંગ્વેજો છે હવે અત્યારે ઇન્ટરપ્રિટરનો યુઝ કરવા માંડી છે, બાકી કમ્પાઇલરનો યુઝ થતો. અત્યારના ઇન્ટરપ્રિટર પણ એડવાન્સ થઈ ગયા છે. બેઝિક બંને વચ્ચે ડિફરન્સ તમને કહું ને તો કમ્પાઇલરનું કામ કેવું છે? આખો પ્રોગ્રામ એકવાર રીડ કરશે અને આખા પ્રોગ્રામને એકી સાથે કન્વર્ટ કરી દેશે. આ કમ્પાઇલર. ઇન્ટરપ્રિટર શું કરે? લાઈન બાય લાઈન કરશે. પેલી લાઈન રીડ કરશે, એ કન્વર્ટ કરશે, સેકન્ડ લાઈન, થર્ડ, ફોર્થ, એમાં ક્યાં એરર આવી તો ત્યાં અટકી જશે, ત્યાંથી આગળ જશે નહીં. કોણ? ઇન્ટરપ્રિટર. અને કમ્પાઇલર શું કરશે? આખો પ્રોગ્રામ રીડ કરીને બધી જેટલી બી એરર કાંઈ હશે, પ્રોબ્લેમ હશે, બધી એકારે ડિસ્પ્લે કરશે. અને ઇન્ટરપ્રિટર વન બાય વન એક પ્રોબ્લેમ સોલ્વ કરશે, બીજામાં જશે, બીજી સોલ્વ કરશે, ત્રીજામાં જશે, નહીં હોય તો આખો પ્રોગ્રામ કન્વર્ટ કરી દેશે. તો આ હતું કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. And the next, history and overview of C language. હવે જે લેંગ્વેજ આપણે શીખીએ છીએ એની હિસ્ટ્રી આપણને ખ્યાલ હોવી જરૂરી છે. તો આપણે એની હિસ્ટ્રી જોઈ લઈએ. આપણે ખાસ જે પહેલો પોઈન્ટ છે ફર્સ્ટ એને સમજવો અને યાદ રાખવો જરૂરી છે કે સી લેંગ્વેજ કોણે બનાવી, ક્યારે બનાવી અને ક્યાં બનાવી. તો કે ક્યાં બનાવીનો આન્સર છે બેલ લેબોરેટરી. ક્યારે? તો કે 1972 અને કેના દ્વારા? તો કે ડેનિસ રિચી. બરાબર. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. કોણે બનાવેલી છે? ડેનિસ રિચી, 1972 એન્ડ બેલ લેબોરેટરી. ઓકે, આ ખાસ યાદ રાખવાનું કારણ કે જે બસમાં આપણે સફર કરતા હોય એ ખબર હોવી જોઈએ કેની છે. જીએસઆરટીસી ની છે, મહાસાગરની છે કે ડાયરામની છે, કેની છે ખબર હોવી જોઈએ ને. તો એ જ વસ્તુ છે સી લેંગ્વેજ શીખે તો આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવી જરૂરી છે. પછી એ કઈ રીતના આખી બની છે આપણે વસ્તુ ડીપમાં જોઈએ વન બાય વન. અને હિસ્ટ્રી એવી વસ્તુ છે એનો વિશે તમે જેટલું જાણો એટલું ઓછું. ગાંધીજીની હિસ્ટ્રી શીખવા બેસે કોઈ પણ વ્યક્તિ તો બે ચાર વાતો જાણીને પૂરું કરી દે કે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યાં થયો? તો પોરબંદરમાં. ક્યારે થયો? 2 ઓક્ટોબર. બરાબર. પછી આગળ શું ભણ્યા? એવી રીતના 5-10 ક્વેશ્ચનોથી પણ ગાંધીજીની હિસ્ટ્રી પૂરી થશે અને એવા હજારો ક્વેશ્ચનથી પણ પૂરી થશે. ભાઈ ગાંધીજીના માતાનું નામ શું હતું, પિતાનું નામ શું હતું, માતાના માતા પિતાનું નામ શું હતું, પિતાના માતા પિતાનું નામ શું હતું, એ શું કરતા હતા, એના પિતાનો જન્મ ક્યારે થયો હતો, એ પણ હિસ્ટ્રીમાં જ આવશે. બરાબર. આપણે જ્યારે આપણો ભારત દેશનો ઇતિહાસ જોઈએ છીએ ત્યારે આપણને ક્યાંથી સજ ભણાવવામાં આવે છે. બરાબર. મુગલો આવ્યા અને મુગલો પેલાનું ને પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ્રગુપ્ત મૌર્ય અને એ બધાની હિસ્ટ્રીઓ છે. એટલે જેટલી હિસ્ટ્રી તમે ડીપમાં જાણવાની કોશિશ કરો એટલી હિસ્ટ્રી તમે ડીપમાં જાણી શકો. અહીંયા હું તમને શોર્ટમાં સમજાવીશ.
The C programming language is a structure oriented programming language. હવે structure oriented programming language શું વસ્તુ છે આપણે નહીં સમજીએ. બસ ખાલી યાદ રાખશું કે structure oriented programming language. Developed at Bell Laboratory in 1972 by Dennis Ritchie. A C programming language features were derived from an earlier language called BCPL. બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે અહીંયા શું કીધું છે કે સી લેંગ્વેજ પેલા એક લેંગ્વેજ હતી બી નામની, એને બીસીપીએલ પણ કહેતા. એના ઉપરથી સી લેંગ્વેજ ડેવલપ કરી છે. એના જે બધા ફીચર્સ હતા બધા લઈ લીધા. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક આપણે કાર જોઈ હોય, એક્ઝામ્પલ તરીકે આપણે અલ્ટો જોઈ લઈએ. અલ્ટો જેવી જ કાર, એના ઉપરથી બધી વસ્તુ લઈને નવી કોઈ કાર બનાવી લો. એના જે માઇનસ પોઈન્ટ હોય એ સોલ્વ કરી દો અને એને એ બેઝ આખી કાર બનાવી લો. આપણે અલ્ટો કારને જ કેમ લેશું? તો કે એની અંદર વધારે પડતા પોઝિટિવ પોઈન્ટ છે. એવી રીતના બી લેંગ્વેજની અંદર વધારે પડતા પોઝિટિવ પોઈન્ટ હતા, પણ અમુક પોઈન્ટ એવા હતા કે જે ભાઈ ડેનિસભાઈને ન ગઈમાં, એટલે એને એમાં શું કરી દીધો? ફેરફાર કર્યો અને એક નવી લેંગ્વેજ બનાવી. ઇટ ઇઝ અ સી લેંગ્વેજ. બી લેંગ્વેજના ડેવલપર કેન થોમ્સન છે. એટલા માટે જે છે ને કેન થોમ્સન, એને પણ સી લેંગ્વેજના ડેવલપર તરીકે રાખવામાં આવે છે. સી લેંગ્વેજ વોઝ ઇન્વેન્ટેડ ફોર ઇમ્પ્લિમેન્ટિંગ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. સી લેંગ્વેજ શા માટે બનાવી એની? તો કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવા માટે. એને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી હતી, તો એના માટે એની પાસે કોઈ લેંગ્વેજ નહોતી, એટલે એને સી લેંગ્વેજ પહેલા ડેવલપ કરી અને પછી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે. પણ અત્યારે એટલી પોપ્યુલર થઈ ગઈ છે કે બધા લોકોનો યુઝ કરે છે. ઇન 1978, 72માં બનાવી, પછી 1978માં ભાઈને થોડીક શાંતિ ન થાય એટલે આગળ વધ્યા. ડેનિસ રિચી એન્ડ બ્રેન કેર્નેગ published a first edition, the C programming language and commonly known as KNRC. હવે જો આ પહેલા જે 72માં બનાવી હતી એ ભાઈએ પોતાના પર્સનલ યુઝ માટે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે બનાવી હતી. બટ એનો ઉપયોગ સારો લાગ્યો કે આ તો બહુ સારી લેંગ્વેજ છે, બીજા લોકો યુઝ કરે તો પણ સારી વાત છે. એટલા માટે 78માં ફર્સ્ટ વર્ઝન રિલીઝ કર્યું. જેમ એન્ડ્રોઈડના રિલીઝ વર્ઝનો આવે છે ને, અત્યારે કંઈક 12 આસપાસ આવી ગયું છે, બરાબર. એન્ડ્રોઈડ કિટકેટ ને માર્સલ ને અલગ અલગ બધા જે વર્ઝનો આવે છે ને, એવી રીતના 78માં ફર્સ્ટ વર્ઝન રિલીઝ કર્યું હતું. એ આ બે ભાઈઓએ મળીને કર્યું. ડેનિસ રિચીની સાથે એને બ્રેન કેરેંગરે પણ સપોર્ટ કર્યો, એટલે બંને મળીને. એટલા માટે એને કહેવાય KNRC. This is okay. And then next, in 1983, તો અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ફૂલ ફોર્મ યાદ રાખજો, એક્ઝામમાં પણ પૂછાય. ANSI, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, established a committee to provide a modern comprehensive definition of C. એક કમિટી બનાવી કે અહીંયા સી લેંગ્વેજની આખી ડેફિનેશન બનાવી. સી લેંગ્વેજમાં આવી વસ્તુ હોવી જોઈએ. The resulting definition and ANSI standard or ANSI C was completed at 1988. 83માં લોકો બનાવવા બેઠા હતા, 88માં કમ્પ્લીટ કર્યું. અને એ જે નવી સી લેંગ્વેજ આવી એ કઈ આવી? ANSI C. And the next, the standard ANSI C made little changes on the origin design of the C language. જે બેઝ મેઇન જે સી લેંગ્વેજ હતી એની થોડી ડિઝાઇનમાં ચેન્જીસ કરી દીધા. લેટર ઓન આગળ an ANSI C standard was adopted by the ISO, International Standard Organization દ્વારા ANSI C ને એક્સેપ્ટ કરવામાં આવી. The correct term should therefore be ISOC, but everybody still called it ANSI C. પછી એને ISOC પણ કહેતા, પણ હજી પણ એનું નામ ANSI C જ છે અને ANSI C નો યુઝ વધારે થતો હતો. અત્યારે તો વિન્ડો બેઝ આવી ગયું છે આખું GUI, એટલે સી લેંગ્વેજ છે આખી CLI લેંગ્વેજ હતી, એમાં GUI પ્રોગ્રામિંગ ઓછું બનતું, એટલા માટે એનો યુઝ ઓછો થઈ ગયો છે, પણ હજી પણ સ્ટડીની અંદર ક્યાંય નથી ગયું.
એના જે કમ્પાઇલરો છે બધા મોડર્ન કરી અને અત્યારે GUI બેઝ બધા કમ્પાઇલરો કરી દેવામાં આવેલા છે. તો એની છે હિસ્ટ્રી. હવે ડેફિનેશન છે ટ્રેડિશનલ સી લેંગ્વેજ એન્ડ મોડર્ન સી લેંગ્વેજ, જે પેલા ડેનિસ રિચીએ બનાવી હતી 1972માં, એ અને અત્યારની સી લેંગ્વેજ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? ટ્રેડિશનલ સી વર્ક અંડર ઓનલી યુનિક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ 16-bit કોમ્પ્યુટર પ્લેટફોર્મ. ભાઈ યુનિક્સ માટે જ બનાવી એટલે યુનિક્સમાં જ યુઝ થાય છે, બીજે ક્યાંય યુઝ નથી થતી. Modern C work under various operating system and with some modification it can work under various computer platform. આજે 16-bit લખ્યું છે ને, એક કોમ્પ્યુટર જે છે પ્રોસેસર એક પ્લેટફોર્મ કહેવાય. અત્યારે 64-bit આવે છે, એટલે 16-bit 32-bit એન્ડ 64 બધા કોમ્પ્યુટર પ્લેટફોર્મની અંદર મોડર્ન સી લેંગ્વેજ વર્ક કરે છે. ઇન ટ્રેડિશનલ સી ઓનલી વન પ્રોગ્રામ કેન રન એટ એ ટાઈમ. એક સાથે એક જ પ્રોગ્રામ રન થતો, બીજો પ્રોગ્રામ રન કરો તો પેલા પ્રોગ્રામ આપણે ક્લોઝ કરવો પડતો. ઇન મોડર્ન સી મોર દેન વન પ્રોગ્રામ કેન રન સિમ્યુલ્ટેનિયસલી. એક સાથે એક કરતા વધારે પ્રોગ્રામ રન કરી શકીએ છીએ. ટ્રેડિશનલ મેક્રો એક્સપેન્શન pays no attention to single quotes or double quote character. Macro argument symbol are replaced by the argument value even when they appear within apparent string or characters constant. હવે આ વસ્તુ સમજવી તમને થોડી અઘરી છે, કારણ કે મેક્રોનો યુઝ તમે નથી કર્યો, એટલા માટે આ વસ્તુ છે આપણે પ્રેક્ટિકલ કર્યા પછી સમજશું. આ બધા જે ડિફરન્સ છે એ તમે યાદ કરી લેજો. તમને લોકોને ટેસ્ટમાં ક્યાંય નહીં પૂછીએ, બટ આપણે લાસ્ટમાં સમજશું, જેથી આ બધા છે ને પ્રેક્ટિકલ છે, એટલે પ્રેક્ટિકલ સમજવા થોડા અટપટા છે. જ્યારે પ્રેક્ટિકલ કરશું પછી આના બધાને આપણે ડિફરન્સ સમજશું. ઓકે, તો અહીંયા લગી આજનો દિવસ રાખીએ આપણે. નેક્સ્ટ આપણે આગળ જોશું પ્રેક્ટિકલ વસ્તુ.